ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? હું છું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને ગાઈસ સતત તો ઠંડો વાયરો થઈ ગયો બોલો. રાતે તાપ હતો, અત્યારે ઠંડો વાયરો થઈ ગયો. આ બધાને બદલી નાખશે જો વહેલા તો. અને મને સોણ નખાયું છે ને વહેલા આજ બાપડી એને મમ્માને ઘરે લઈ જવાની છે ને તો વહેલા સોણ નખાયું છે ને એટલું ચેલું નાસી કાઢી સોણ 2 ટોકર જ નાશે બસ. હું તો કોઈ નખાય છે 10-15 ટોકર બંધ થાય ભીખો બાંધતો મને શીખે ભીખા ભાનો ભાવ આવતો હોય તો ટચ કઈ નાખે. અને મારું નામ ભીખો ભા નહીં તો યાર રીતમાં પાડી હતી. જો એમ તો હજુ બદલાય નથી, મને બદલાવાનું બાકી છે પણ ખોણ બોણ ખવડાય જો એનું મોઢું જેવું કર્યું હોય ને માટી મોઢું કર્યું જો બરે આ રીતે ને શિકાર પોય ખાણેલું છે અને જો શેકડા ઉપર માટી એટલે આ માથે માટી વળી જઈએ, મોઢું તો આખું માટી ભર્યું. રેલીને શું જો મોયડી બધી પાછું કોટિયું બધ્યું અને હોકળ કઈ નહીં હેડો ખોણ બને રહ્યું. ખોણ બની જાય ને પછી મેકવાનું, ખોણ બનાવવાનું ચાલુ. બની ગયું નાખીએ થોડું થઈ દેવાય પતી જવાય. થોડું નાખી દો નવો કોથળો આવે તો ગાઈસ છે ને કાલવાળી જગ્યા પાસા આવી ગયા પોણી વાળવા માટે. જો હજુ તો રેડ જ જવું રહ્યો, હજુ તો પોણી વાળવા 7:45 વાગે આવે. હજુ તો થોડી 10 મિનિટ જેવી વાર છે અને હું ખેતરમાં એન્ટર થઈ ગયો. અને ઠાર એટલો પડ્યો ને એ સુધી હું શેઢે આવ્યો ને બધે એટલો ઠાર પડ્યો ને તમે જોવો ખાલી. અને આ રહ્યું ખેતર જો કારણ આપણે પોણી વાળવાનું હોય ને આ રહ્યું જોવું. અને અહીંયા હોય ચોક દવા મેલી હતી એ દવા લેવાની ડબ્બામાં વેડવા. જો ડબ્બો ચો પર દવા વાળો હોય ને કલર પકડી લીધો, બાકી દવા અરે જુઓ દવા મેડમની દવા. તો ગાઈસ છે ને પોણી વાળ નાખ્યું ખેતરમાં અને આ લગભગ અડધો કલાક થઈ ગયો પોણી આએ બોલો. અને હવે હું વ્લોગ ચાલુ કર્યો. બાકી ઠાર એટલો પડ્યો છે ને ઠાર છે ને પાછો હેડ ઉધી છે ને કોટા ભર્યા છે ને હાચવી નાબવું પડે ને અંકાડીને તો પગ જેવો અંકાડીથી પગ અડે ને એ બધો પગ સીધા પગ આખો પગ ભરાઈ જાય અંકાડીનો. જો પોણી આવી ગયું ના કુંડી જેવું પેલા આ પોણી જો બીજી જગ્યાએ વાળવું હોય તો પેલા કણ બંધ કરી દેવાનું, બધું પોણી પડે નળમાં નળમાં. મારા હાથ જોવો ખાલી છે ને તમે દવા વાળો મારો હાથ થઈ ગયો. મેં ખાલી દવા એક ટોકણું ભરીને અમે વેડી હતી એટલામાં તો દવાનો કલર ચેટલો લાગ્યો. ઓકે ગાઈસ તો ને 4:05 વાગી ગયા. 5 વાગે અને ભૂખ લાગી ગઈ બોલ. જે ભૂખ લાગી ગઈ ને એટલે પેલા નાસ્તો કરશું કેમ કે બપોર તો હું તોકણ ખાઈને આવ્યો હતો ખેતરમાં પણ મેં વ્લોગ નહોતો બનાવ્યો. તો અત્યારે આપણે હું બનાવ્યું કરે દેખી લઈએ. કઈ છે ને ભાત વઘારેલા હે સવારમાં, પછી અને ચીક્કી બનાવી હતી એ સરપ્રાઈઝ છે ખાલી તમને દેખાડ દઉં. આ જો ચીક્કી બનાવી હતી ભાઈને જે સરપ્રાઈઝ હતું એ હું તમને અત્યારે કહી દઉં કે આ ચીક્કી બનાવી મને ખબર હતી અને મને ફોટો મળ્યો તો વોટ્સઅપ કર્યો હતો એટલે એ તો મને ખબર હતી પણ બીજું શું બનાવ્યું એ મને નથી ખબર. ભગાતી નહીં નીકળ્યા તમે ભગાતી નહીં કાઠી કરી નાખી. વન્ડરફુલ મસ્ત બનાવી ગાઈસ તમે જોઈ લો ખાલી. બાર લાઈટ કરીએ જોઈ લો કે કેટલું મસ્ત લાગે. કલર વાઈટ છે કેમ કે આપણે પેલા ગોળથી બનાવ્યા દેશી નહીં પેલો ધોળો ગોળ આવે એનું. અને કોઈ પણ કલર તો એડ કર્યો નહીં અંદર.
એટલે આપણને પેલું લાગે અંદર દેશી ગોળનો બનાવીએ ને તો એકદમ લાલ ખૂન થાય. તો હું એકલું ચીક્કી તો ખાઉં, મારે પેલા ખાવાનું હું થોડા ભાત બકારેલા ખાશું. નહીં ચાલે બકારેલા ભાત બફારમાં બના સવારે મને તો બના 10 વાગી જાય 10 વાગે પછી. હા ભાઈ નહીં હજુ તો કપડાં પહેરે. તો ગાઈસન કાઢીને તો હોજ પડે વાહન ધોવા દીધા હે. આ જો હોજ પડી ગઈ હે, દાડો પણ હાથમી જવા આવ્યો. બાપડીને ને હોજ પડે વાહન ધોવા દીધા. જેટલા હાલ્યા વધારે દેખાતા પણ નહીં, પણ વધારે વાહન તમે જોઈ લો ખાલી કેટલા વાહન દેખાય ને જોડે તમને. જઈ ઢોલ આ પાછળ રહી જો કૂતરા જોડે લાડ કરે. અને આ તાસ ચમ વાડી નાખ્યો અહીં અને અઠવાડિયાનું ખરી અને હોય તમે હા હા હું કહું તમે ખાતર રોટલા નહીં બનાવતા ને અંદર. તો ગાય છે જો આ બધું ભેગું લઈને બેઠી રહે કેવું લાગે ખબર કે આરે જ ખાતી છે રોટલા અંદર. સાચી વાત છે. આ તો સિરિયસ તો કોઈ લેતું જ નહીં મને. હું વાજી તો તારામાં લોહી કમ હશે તને ખાલી ચડેરી ચીજ રાખે ડોળા ચી કાઢે. તો કાઢીને અત્યારમાં ચા મેલેલા વાહન કાઢીને ધોવા લીધા હે. અને અમારે ઘરે પણ ચા બની જાય, મારે પીવા જવાનું. હાલ જ આપણે ટોકો આવ્યો પેલા કણી મારે ભાઈ ઊભી જવું હે ને એ મને ચા માટે ટોકો પાડ્યો. કેવો છે ગાઈસ ચકલા જેવો જેટલા બધા ઉડે. અત્યારે તો ઓછો હે ના કે આમ સવારમાં તો ઢગલો ચકલો આમ જતો હોય. આ જો જણા જણા હે જેટલા જાય. હા અરે વાહન પસાડે રી બોલો ફૂર્તીની વાહન શાંતિથી ઘસ શાંતિથી કશ અસર ઓરિજિનલ યા તને હોટલમાં નોકરી રાખવી પડશે. તું સારા વાહન ધોઈને તો આ વિડીયો જોઈ અને તને હોટલમાં નોકરી પણ રાખી દે. સાચું કહું હે તે કાઢીને એમ કહું કે તું સારા વાહન ધોય ને તો આ વિડીયો જોઈને તને હોટલમાં નોકરી રાખવી પડશે. કહું વાસણ ધોવા જો મસ્ત ગાઈસ કોઈને પણ જરૂર હોય માણસની તો મસ્ત વાહન ધોવે હે. રસોઈ પણ બનાવશી આવડે. ગાળે મત બોલ આજો યાર. તું બોલ એ રો મંડી આ તો અમુક તો એવું બોલે મારે બ્લોગમાં નાખવું કે ના નાખવું બોલો પછી મારે 18+ કરીને નાખવાનું થાય યાર બોલે એવું. એટલે તો કોઈ નહીં ગાય છે ને હવે ચા બની ગયો છે ને હવે ચા પીએ ઘરે જઈને બીજું કઈ કરવાનું થતું નહીં. તારે હવે ચા ચો બનાવ્યો હોય જેમ કે મેં બપોરનો સવારનો ચા પીને જો તારનો બપોર તો આજ તો ચા પીધો નહીં એટલે અત્યારમાં મેલ્યો હે ચા પીએ. તારમાં હું બદલી નાખ્યો તારમાં તો એ પણ મેં જ બદલાયા બીજો કોઈ નહીં બદલાયા. આજે હર્ષી કહેવાય ક્યાં બાત હે. તો ગાઈસ ચલો ચા પીએ. ચા બની ગયો છે. નિકુલ તો વાટકો તૈયાર હોય નિકુલા જોડે. હું સમજ ચા પી રકે બી પીવા દે રકે બી સાચું કઈ બહુ ગળ્યો હે તને ખબર ને ગળ્યો ચા આપણને પસંદ નહીં. મારો વાટકો એમને પડી રહ્યો. દૂધ પૂરી એડ કરી દે. શું કરવા ચામાં દૂધ બકા મન ના હાલ લાગે. ઓકે ગાઈસ તો ચા બની બે થોડું અજવાળું આપજે. લો પકડો. તો મસ્ત ચા બની ગયો હે અને આ જો ચાની ચુસ્કી લઈને હવે જા ગામમાં એકદમ ખુકરા જેવો થઈને બંકો એકલો જા ગામમાં
ચમ નહીં આવે ને ચમ આવું હું અંગાત તો ગાય છે ને વરાળ ચીવી નીકળે જો ખાલી હા ઓકે ગાઈસ તો હવે વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ બીજા નવા વ્લોગમાં